तो हेलो दोस्तों, स्वागत है एक नवा वीडियो में। हवे आपणे जोईए कि धोरण 10 पछी जे डिप्लोमा एडमिशन 2025 माटे जे एसीपीडीसी नो जे राउंड 3 छे तो ए राउंड 3 माटेनी जे तारीख जे छे हवे आवी गई छे। तो तमे राउंड 3 में एप्लाय करीने फरी पाછી चॉइस फिलिंग करी शकशो। एटले के तमारो जे वेकंट राउंड छे ए वेकंट राउंड नी तारीख जे ऑलरेडी आवी गई छे। तो આપણે એના વિશે જોઈશું અને આની અંદર એ પણ જોઈશું કે આમાં જે છે નવું ફોર્મ ભરાશે કે નહીં ભરાય, એટલે કે ન્યૂ રજિસ્ટ્રેશન થશે કે નહીં થાય। પછી આની અંદર જે છે કોણ કોણ ભાગ લઈ શકશે, આની જે ચોઇસ ફિલિંગ છે ક્યારે આવશે, એનું રિઝલ્ટ ક્યારે આવશે, બધી જે તારીખ જે છે આવેલી છે, તો આપણે એના વિશે જોઈશું। સૌપ્રથમ જે છે આપણે આની અંદર જોઈએ કે આમાં જે છે નવું ફોર્મ ભરાશે એટલે કે ન્યૂ રજિસ્ટ્રેશન થશે કે નહીં થાય। તો જેમણે પણ ધારો કે ધોરણ 10 પછી નવું જે છે ફોર્મ ભરવાનું હોય અથવા ન્યૂ રજિસ્ટ્રેશન કરવાનું હોય તો આની અંદર એ થશે નહીં, બરાબર છે। મતલબ કે નવા ફોર્મ ભરાશે નહીં। જો તમે ફોર્મ ભરેલું છે તો તમે આની અંદર ભાગ લઈ શકશો, બરાબર છે। એટલે કે આમાં ન્યૂ રજિસ્ટ્રેશન થશે નહીં, એટલે કે નવું ફોર્મ ભરાશે નહીં, બરાબર। પછી જે છે કે ભાઈ આની અંદર જે છે કોણ કોણ ભાગ લઈ શકશે, એટલે કે આની અંદર જે છે કોણ કોણ ચોઇસ ફિલિંગ કરી શકશે, તો આની અંદર જે છે બધા લોકો આમાં ભાગ લઈ શકશે। એટલે કે જેમને રાઉન્ડ 1 અથવા 2 માં જેમને એડમિશન મળ્યું હોય કે ના મળ્યું હોય, ભલે એમને રિપોર્ટિંગ કરી દીધું હોય તો પણ જે છે તમે ભાગ લઈ શકશો, બરાબર છે। ભલે તમે રાઉન્ડ 1 અથવા 2 ના એડમિશન કન્ફર્મ ના કર્યું હોય કે કર્યું હોય કે એનું રિપોર્ટિંગ પણ જે છે કોલેજમાં કરી દીધું હોય તો પણ તમે આની અંદર જે છે ભાગ લઈ શકશો। ઇન શોર્ટની અંદર રાઉન્ડ જે 3ની અંદર બધા લોકો જે છે ભાગ લઈ શકશે, બરાબર છે। પરંતુ જે છે આમાં ખાસ યાદ રાખવાનું કે ભાઈ આ જે રાઉન્ડ છે રાઉન્ડ 3 એ ઓનલી જે છે એ ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ જે કોલેજ હોય છે, એટલે કે GIA કોલેજ એટલે કે ગ્રાન્ટ ઇન એડ કોલેજ, એ બંને માટે જ હશે। આમાં તમને જે છે પ્રાઇવેટ કોલેજની આમાં તમને ચોઇસ ફિલિંગ જોવા મળશે નહીં। જો તમારે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું છે તો તમારે સીધો પ્રાઇવેટ કોલેજનો જ કોન્ટેક્ટ કરવાનો રહેશે, બરાબર। તો આ જે રાઉન્ડ 3 છે એ ઓનલી ગવર્મેન્ટ અને ગ્રાન્ટ ઇન એડ કોલેજ છે, બરાબર છે। એ બંને કોલેજ માટે જ રહેશે આની અંદર, બરાબર। બીજી વસ્તુ બી એમાં ચોઇસ ફિલિંગ જે છે ક્યારે આવશે તો એની જે તારીખ જે છે હવે આપણે જોઈએ કે તમારી ચોઇસ ફિલિંગ ક્યારે આવવાની છે, બરાબર। એમાં તમે જે છે ક્યારે એમાં ભાગ લઈ શકશો ને બધું તો એ જોઈ। તો આની અંદર જે છે નવું ફોર્મ ભરાશે નહીં, એમાં બધા લોકો ભાગ લઈ શકશે અને ચોઇસ ફિલિંગ આપણે તારીખ જોઈએ છે અને ગવર્મેન્ટ અને ગ્રાન્ટ ઇન એડ કોલેજમાં જ તમે જે છે આની અંદર ચોઇસ ફિલિંગ કરી શકશો। આપણે રાઉન્ડ 3 માટેની તારીખ જોઈએ તો આની અંદર એક વસ્તુનું જે છે તમારે ધ્યાન રાખવાનું છે કે રાઉન્ડ 2 પછી જેટલી પણ સીટો બાકી છે, ઓકે, એ સીટો જેટલી પણ ધારો કે વધશે જે તે કોલેજમાં એની PDF આવશે તો એની અંદર જે છે તમને ખબર પડશે કે જે તે કોલેજમાં કેટલી સીટો બાકી છે, બરાબર છે। એના ઉપર તમે જે છે એ ચોઇસ ફિલિંગ એની કરી શકશો। પછી ધારો કે એની અંદર જો સીટ અવેલેબલ નહીં હોય તો પછી એની તમારી જે છે ચોઇસ ફિલિંગ આવશે નહીં। તો હવે જે છે આપણે આની અંદર જોઈએ તમારો જે રાઉન્ડ 3 છે એ કઈ તારીખના આવશે તો અહીં તમે જો કે ભાઈ આની અંદર જે છે એ રિસફલિંગ એન્ડ અલ્ટરેશન ઓફ ચોઇસ ઇફ એની ફોર એક્ચ્યુઅલ એડમિશન રાઉન્ડ 3, ઓકે, ફોર ગવર્મેન્ટ એન્ડ ગ્રાન્ટ ઇન એડ કોલેજ ઓનલી, એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓનલી, બરાબર। તો તમારું જે રાઉન્ડ 3 છે એ ઓનલી ગવર્મેન્ટ અને ગ્રાન્ટ ઇન એડ કોલેજ માટે જ રહેશે અને એ તમારો 4 તારીખના જે છે શરૂ થવાનું છે, મતલબ 4મી ઓગસ્ટે, બરાબર છે। એ તમારું 5 વાગે શરૂ થશે, સાંજે 5 વાગે। તો તમે જે છે સાંજે 5 વાગ્યાથી રાઉન્ડ 3 માટેની જે ચોઇસ ફિલિંગ છે કરી શકશો। જેવું તમે રાઉન્ડ 2માં એપ્લાય કર્યું હતું એની જ પ્રોસેસ રહેશે રાઉન્ડ 3માં એપ્લાય કરવાની, બરાબર છે। અને હું તમને ફરી પાછું વિડીયોમાં પણ સમજાવી દઈશ કે ભાઈ રાઉન્ડ 3માં એપ્લાય કઈ રીતનું કરવાનું છે। તો તમે જે છે રાઉન્ડ 3 માટેની ચોઇસ ફિલિંગ એ 4 તારીખથી લઈને 6 તારીખ સુધીમાં તમે કરી શકશો, મતલબ 4, 5 અને 6 તમે 3 દિવસ જે છે એના મળશે ચોઇસ ફિલિંગ માટેના। અને આની અંદર તમને જે છે ચોઇસ એ જ તમારી આવશે એની અંદર કે જે રાઉન્ડ 2 પછી જેટલી પણ સીટો બાકી હશે, ઓકે, એના આધારે જ તમે જે છે એની અંદર ચોઇસ ફિલિંગ કરી શકશો, બરાબર છે। તો રાઉન્ડ 3ની તારીખ શું છે? 4, 5 અને 6, 3 દિવસ તમને મળશે રાઉન્ડ 3ની ચોઇસ ફિલિંગ કરવાના, ઓકે। જે રીતે તમે જે છે રાઉન્ડ 2માં એપ્લાય કર્યું હતું એ રીતનું તમે રાઉન્ડ 3માં એપ્લાય કરીને ચોઇસ ફિલિંગ કરી શકશો, બરાબર છે। જ્યારે પણ જે છે આ રાઉન્ડ 3 આવશે 4 તારીખે ત્યારે હું તમને વિડીયોમાં સમજાવી દઈશ કે ભાઈ તમારે રાઉન્ડ 3માં કઈ રીતનું એપ્લાય કરવાનું છે અને આમાં તમને ગવર્મેન્ટ અને ગ્રાન્ટ ઇન એડ કોલેજમાં જ એડમિશન મળવાપાત્ર રહેશે, ઓકે। તમે જે પણ રાઉન્ડ 3માં ચોઇસ ફિલિંગ કરશો એનું રિઝલ્ટ તમને ક્યારે મળશે તો કે ડિક્લેરેશન ઓફ અલોટમેન્ટ લિસ્ટ ઓફ ધ એક્ચ્યુઅલ એડમિશન રાઉન્ડ 3 તેનું રિઝલ્ટ તમને 8 તારીખના રોજ મળી જશે, એટલે કે 8મી ઓગસ્ટે તમને એનું રિઝલ્ટ મળી જશે, બરાબર, કે એમાં તમને એડમિશન મળ્યું કે નથી મળ્યું, બરાબર। એને તમે જે છે 8 તારીખથી લઈને 9 તારીખ સુધી તમે એને કન્ફર્મ કરી શકશો, 8 અને 9 તારીખે, બરાબર છે। અને રાઉન્ડ 3 પછી જે કેટલી સીટો બાકી રહેશે એની PDF આવશે 11 તારીખના રોજ, બરાબર। તો આટલી પ્રોસેસ રહેશે તમારે, બરાબર છે। એટલે કે રાઉન્ડ 3ની તારીખ છે 4, 5 અને 6, ઓકે। એ તારીખમાં તમે જે છે રાઉન્ડ 3માં એપ્લાય કરીને ફરી પાછી ચોઇસ ફિલિંગ કરી શકશો। તો જેમને પણ હજુ એડમિશન ના મળ્યું હોય રાઉન્ડ 1 અથવા 2માં એ લોકો જે છે એ
4 તારીખે ફરી પાછી ચોઈસ કરી દે અને એમાં વધારેમાં વધારે ચોઈસ કરે, 1 2 નહીં પરંતુ 10 થી 15થી વધારે જે છે તમારે ચોઈસ ફિલિંગ કરવાની છે. તમને જેટલી પણ અહીંયા એમાં ચોઈસ આવે ઓકે એમાં તમારે એટલી વધારે ચોઈસ કરવાની છે જેથી કરીને તમને કોઈ કોલેજમાં એડમિશન મળે. બરાબર છે. તો આ રીતનું જે છે તમારે રાઉન્ડ 3 રહેશે. તો રાઉન્ડ 3ની તારીખ આવી ગઈ છે અને રાઉન્ડ 3માં એપ્લાય કરવા માટે તમારે જે છે રાઉન્ડ 2માં જે છે ફી ભરવી ફરજિયાત નથી. ઓકે તમે ભરો છો તો એ તમારું એક મતલબ રહેશે કે જો તમને ધારો કે રાઉન્ડ 3માં એડમિશન નહીં મળે તો તમારે રાઉન્ડ 2ની એડમિશન રહેશે. બરાબર છે. એના માટે તમે જે છે એને ફી ભરી શકો છો. પરંતુ રાઉન્ડ 3માં એપ્લાય કરવા માટે રાઉન્ડ 2ના એડમિશનને કન્ફર્મ કરવું ફરજિયાત નથી. બરાબર છે. તમે ધારો કે એને કન્ફર્મ કરો છો તો તમારે સારું રહેશે કેમ કે જો તમને રાઉન્ડ 3માં એડમિશન નહીં મળે તો તમારે રાઉન્ડ 2નું જે એડમિશન છે રહેશે. બરાબર છે. તો આ રીતનું તમારે જે છે રાઉન્ડ 3 રહેશે 4 તારીખે. તો 4 તારીખે આપણો જે છે વિડીયો પણ આવી જશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો અને વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેથી કરીને તમને એની અપડેટ જે છે તમને મળતી રહે. ઓકે તો આઈ હોપ કે તમને જે છે રાઉન્ડ 3 વિશે ખ્યાલ આવ્યો હશે અને તારીખની ખબર પડી છે. તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.